નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત તેમણે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે। આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને ધ્યાને રાખીને લેવાયો છે। આ સિવાય અન્ય 7 દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે। ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આ પગલું ભર્યું છે, જે 12 દેશો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થયો છે। તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે। આ દેશોના નાગરિકો હવે અમેરિકા પ્રવેશી શકશે નહીં। વ્હાઇટ હાઉસે જણાવ્યું કે આ દેશો સુરક્ષા તપાસ અને સ્ક્રીનિંગના માપદંડો પર ખરા ઉતર્યા નહોતા અને તેઓ અમેરિકાની સુરક્ષા માટે ખતરોરૂપ છે। ટ્રમ્પે અન્ય 7 દેશોથી આવતા લોકો પર પણ પ્રતિબંધ લાદ્યો છે। તેમાં બુરુંડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે। આ દેશોમાંથી આવતા લોકો પર હવે ખાસ શરતો અને કડક ચકાસણી લાગુ પડશે। ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમણે 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને પાછળથી 2018માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી। આ દેશોના નાગરિકો માટે કડક શરતો અને વિશેષ સુરક્ષા તપાસો લાગુ કરાય છે। વિઝા આપવામાં પણ નક્કર શરતો લાગુ કરાશે। ટ્રમ્પે કહ્યું કે આ પગલું તેમણે દેશના નાગરિકોની સુરક્ષા માટે ભર્યું છે અને દેશમાં કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓના પ્રવેશને અટકાવવાનો પ્રયાસ છે। આ પ્રતિબંધો હવે માત્ર ઇમિગ્રન્ટ વિઝા સુધી સીમિત નથી, પરંતુ બિન ઇમિગ્રન્ટ વિઝાઓ જેમ કે B1 વ્યવસાય, B2 પર્યટન, F વિદ્યાર્થી, M વ્યાવસાયિક તાલીમ અને C વિનિમય કાર્યક્રમ પર લાગુ થશે। આ પગલું એવા દેશો પર કેન્દ્રિત છે જ્યાંથી વિઝા ઓવરસ્ટેનો દર ખૂબ ઊંચો છે અથવા જે અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સીઓને યોગ્ય રીતે સહકાર આપી રહ્યા નથી। આ નિર્ણય પાછળના કારણોમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું નિયંત્રણ, ઈરાન અને ક્યુબાની રાજ્ય પ્રાયોજિત આતંકવાદી પ્રવૃત્તિઓ તેમજ ચાડ જેવા દેશોમાં વિઝા માટેનો ઓવરસ્ટે દર ખૂબ ઊંચો હોવો જેવા મુદ્દાઓ સામેલ છે। વ્હાઇટ હાઉસની પ્રવક્તા એબિગેઇલ જેક્સને પણ જણાવ્યું છે કે ટ્રમ્પ આ પગલાં દ્વારા અમેરિકન નાગરિકોને વિદેશી ખતરાઓથી સુરક્ષિત રાખવાનું વચન નિભાવી રહ્યા છે।